તો ગુડ મોર્નિંગ બધાને ભાઈ, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી આપણા નવા વ્લોગમાં. તો ભાઈ અત્યારે આપણે મસ્ત નાસ્તો પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને મમ્મી ગયા છે ગારિયાધાર થોડીક કરિયાણું ને એવું બધું લેવા. તો આપણે હું પાર્થ બે છે એ ઘરે, હાર્દિક છે ભાઈ. નિશાળે છે ને આજ શું છે? આનંદ મેળો. આનંદ મેળો, નિશાળે આનંદ મેળો છે છોકરાઓને. તો એ બધા આચે રાંધીને પછી આચે સ્ટોલ બનાવે અને વેપાર કરે. આપણે બધા ગામના બધાને નાસ્તો પાણી કરવા જવાનું, ખરીદવાનું એવું બધું એમ. તો આપણે જઈએ નિશાળે બરાબર સ્કૂલમાં, અને બપોર પછી આપણે ફોન આવશે ગારિયાધારથી કે લેવા આવવાનું. તો આપણે ગાડી લઈને પાછા લેવા જવાના છે ઇકો લઈને. તો અત્યારે આપણે નીકળી આવે નિશાળે. ગયા છીએ આપણે નિશાળે સ્કૂલમાં બરાબર ને. છોકરા તો બધા આછા જમવાનું બધું બનાવે છે, અહીંયા બધા બનાવે છે. એક અહીંયા છે આપણે દોસલભાઈ છે ને આશ્ચર્ય છે સ્કૂલમાં. તમે શું બનાવો છો? અમે રજવાડી ભેળ. રજવાડી ભેળ. તો અહીંયા મસ્ત રજવાડી ભેળ બને છે. અહીંયા જો આંબલી ગરમ થાય છે. બધા છોકરાઓ તો આ વીરેનની. તમે શું બનાવવાના આજ? મસાલા પાવ. હા, પાલટી મસાલા પાવ બનાવવાની છે. અહીંયા બનાવે છે. તમે શું બનાવવાનું? પકોડા. ભાઈ આ બધા તો પકોડા ને એવું બનાવવાનું છે. હજી આગળ ઘણા સ્ટોલ છે, તમને બતાવ્યું. આવે કોના પાર્સલ બેઠા વારીએ છે ચારે બાજુ. એ જો અલગ અલગ છે ને સ્ટોલ બનાવે છે, બધા સ્ટીકર ને એવું મારેલું છે. એક સ્ટોલ અહીંયા છે, ઓલા પણ મસાલા પાવ, જો એક ઓલા પણ બ્રેડ પકોડા. બાકી આ બધું છે. કે આ બધા આપણા વિડીયો જોવો છો ને? વિડીયો જોવો છો ને? આ બધા તો હળુ હળુ આવી જાય. તો જો ભાઈ એક અહીંયા છે. તમે શું બનાવવાના? પાણીપુરી બનાવવાના છે. અહીંયા તો બધું કટિંગ કરે છે. દિલ ખુશ પાણીપુરી. આગળ તમને છે ને સ્ટોલ બતાવી, ઓલા પણ બધા સ્ટોલ નાખ્યા છે ને ત્યાં. તો ભાઈ આ છે ને અમારા સાહેબ છે અશોકભાઈ. તમે શું બનાવવાના અત્યારે? અમારા વિદ્યાર્થીઓને પૂછ્યું. હાલો, હા જો બધા વિદ્યાર્થીઓ બનાવે છે, શાકભાજી સુધારે છે. શું બનાવવાના છો તમે? સેન્ડવિચ. સ્ટોલનું નામ રાધે શ્યામ. તો ભાઈ એક સ્ટોલ છે ને અહીંયા છે રસોડામાં બરોબર. અહીંયા તમને બતાવી શું છે સ્ટોલ, શું બનાવે છે, સ્ટોલનું નામ શું છે. અહીંયા જો પાર્થના મમ્મી છે. તમે શું બનાવવાના છો? સ્ટોલનું નામ ભગવતી ભજીયા. હા જો ભાઈ રસોડામાં કાઠિયાવાડી ભજીયા ને. અહીંયા જો નવું રસોડું બનાવ્યું છે પાછળ, આ રૂમની પાછળ. અહીંયા મસ્ત. તો ભાઈ આ છે ને સરકડિયાની સ્કૂલ છે, મોટી છે બરોબર. એક સ્કૂલ ઓલ પણ એવી બને છે અને આ એક મોટી સ્કૂલ છે. આપણે પણ અહીંયા ભણતા. અહીંયા ત્યારે બધું છે ને નવું બની ગયું છે. પાછળ સોંગ વાગે છે, ગીત, એટલે કોપીરાઇટ આવે. બાકી આ જો નવો હોલ બનાવ્યો છે. અહીંયા ભાઈ જો બગીચો બનાવ્યો છે નવો. અહીંયા જે ઓલું હતું ને લસરપટ્ટી એ બધું અહીંયા લઈ લીધું અને અહીંયા મસ્ત આવો બગીચો બનાવી નાખ્યો છે. ઉમાય જો ભાઈ પકોડો બનાવ્યો અહીંયા સ્કૂલમાં. બધા છોકરા દાંત કરે પકોડો વગર. હા ભાઈઓ એ કેમેરા આડો આગળ રાખી દીધા. બોલ. હા આનંદ મેળો છે, ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ. તો ગામના દરેક આગેવાનો, એસએમસીના સભ્યો તથા દરેક વાલીઓ ને ખાસ વિનંતી કે પોતે શાળાના પટાંગણમાં આવે અને બાળકોના આ ઉત્સાહને વધાવે. કૂપન સ્ટેન્ડ છે, અહીંથી કૂપન લેવાના છે, પછી આગળ જવાનું પણ બધે સ્ટોલ. તો અમે કૂપન લઈ લીધા છે બરોબર. પાર્થે જ 2 લીધા, જે 6 કૂપન આપણે લીધા છે બરોબર. અહીંથી 10-10 રૂપિયાની કૂપન છે. બધો સ્ટોલ 10 રૂપિયા વાળો છે. તો હવે જોઈએ 5 સ્ટોલ છે. તો પહેલો સ્ટોલ પર આવ્યો છે ભજીયા. ભજીયા નહીં ખાવા? ભજીયા નહીં ખાવા. ભજીયા બતાવી દઈએ આમાં વજન સાથે ભજીયા. હા સાહેબ, ભૂંગળા બટાકા તો 10 રૂપિયા. સ્ટોલનું નામ બાબા સીતારામ. એક ડીશ ભૂંગળા બટાકા ને 11. હા લે અહીંયા આગળ ભાઈ તારીખ જ છે. હાલો ઉમાં લઈ લે મારો ભાઈ. આમાં નાખ દે. હાલ આમાં નાખ દે. હાલ ડીશ બનાવી દે. હાલ 10 રૂપિયાની ડીશ. હા લે 10 રૂપિયાના. હાલો એક ડીશ લઈ લીધી 10 રૂપિયાની. 10. હા લીધી દે. આ સ્ટોલ છે ભાઈ પકોડા. હા 10 રૂપિયાનો. સ્ટોલનું નામ જોઈ પકોડા ને ખાવા. મસાલા પાવ છે ભાઈ. એક મસાલા પાવ એ બન્યું હોય છે. તો આવી હાલો આગળ. એક સ્ટોલ જો અહીંયા છે. મસ્ત પાણીપુરી છે. હે ના ના શું છે? સ્પ્રાઉટ પણ કઠોળ છે આ તો.
ભાઈ સ્પેશિયલ 10 રૂપિયાના બટેકા લેવા જવા પડે છે. બટેકા ઘટ્યા ખાલી 10 ના 2 જ બટેકા આવ્યા. ખાલી 10 ના બટેકા નાખજે. ભૂંગળા નહીં જોતા. એ આમાં નાખ દે ને ભાઈ બનારો જો બગાડી 10 ના આવી ગયા ચાલો અમારે ભૂંગળા નથી લેવાના, ખાલી બટેકા જ લેવાના. લેવાના બસ રેડી હાલો. આપણે આવી ગયા છીએ બીજા સ્ટોલે. યા એક લઈ લે અહીંયા છે ભેળ. નિલેશભાઈ ભેળ. વાહ ભાઈ વાહ ભેળ વાહ ભાઈ વાહ ભેળ. ભેળ લીધી એક સ્ટોલ માં. હાલો ભાઈ આટલું ભૂંગળા લીધા હેલા મેં 10 રૂપિયા પ્રમાણે નાખજો. રેડી હાલો. સમસી બે જોશે. અહીંયા ભાઈ આવી ગઈ પાણીપુરી નો સ્ટોલ. દિલ ખુશ પાણીપુરી. હા આવી રહ્યું હેલા હવે ડુંગળી નખાઈ લેલા ભાઈ થોડું પૂરી થેલા મોટી લેતો. બસ બસ આપ્યા સરસ હાલો આમ આમ. હવે ભાઈ કૂપન છે ને સેન્ડવિચ લેવાનું છે એક કૂપન નું 10 રૂપિયાનું. સેન્ડવિચ ના કેટલા વધારે છે? ના 10 જ છે. રાધે શ્યામ વેજ સેન્ડવિચ. સોરી ઓલા નોન બોલાઈ ગયું તું. સોરી હાલો ભાઈ સેન્ડવિચ આપી જો તાત્કાલિક. લાઈવ સેન્ડવિચ. હવે સરનો સ્ટોલ છે જો ભાઈ ખુદ અશોકભાઈ બનાવે છે સેન્ડવિચ. હાલો ઓલી ટીજે ક્યાં ગઈ હાલો ઉપર વાહ વાહ ભૈયા ગમને બનાવી ગયો. કે તો મસ્ત પાયસી. આ રોજનું થોડું છે યાર. પાર્થક મસ્ત પાયસી બનાવી દઉં માં. ઓલો ચેનલ વયો ગયો તો ભાઈ એટલું બધું લઈ લીધું છે નાસ્તો. અમે બધા બેસી ગયા છીએ નાસ્તો કરવા. બરોબર. કેમ તું રો છો? ભૂંગળું આપ્યા ને જો વિડીયોમાં આવી જાય રોય છે સાંડો રેજા. ભાઈ જમી લીધું છે થોડું ગમતું અને હજી મગાવ્યું છે સેન્ડવિચ ને એવું બધું. હું કહેતો બધું જીવલ પર લે છે. બહુ મજા આવી ગઈ ખાવાની ભાઈ. તો થાળીઓ ભરી ભરીને ખાઈ ગયા અમે કાપર હતા. અને જો આ ખાધો છે ફોન જોવે નકરો. તો ભાઈ બીજો ડોઝ મારી દીધો જો મસાલા પાવ ને પટ્ટી ભજીયા. તો આવી ગયો છું ભાઈ ઘરે અને છે ને અત્યારે આપણે જવાનું છે ગારિયાધાર કેમ કે મમ્મીની બધા ત્યાં જશે. મમ્મી પછી ઓલા ઘરેથી બધા જશે મારા મોટબાની બધા. તો આપણે ઇકો લઈને જવાના છે બધાને ગારિયાધાર લેવા. થોડીક વાસણની અને આપણે માંડવાની ખરીદી કરવા જતા તો અત્યારે બધાને લેવા જવાના છે. અત્યારે પાછું છે ને આપણે જવાનું છે ગારિયાધાર બરોબર. ગાડીમાં આપણે બેસી જશે ઇકો લઈને જવાનું છે. 3-4 જણા છે અને થોડાક ઘણા વાસણ છે વસ્તુ છે તો આપણે બધાને લઈને બરોબર સેફટી રીતે લઈ આવી બરોબર. ચાલો તો ભાઈ ફાઇનલી છે ને ગારિયાધાર પહોંચી ગયો છું અને અહીંયા ગાડી આપણે ઊભી રાખીએ છીએ આ તાલુકા પંચાયત છે ને ત્યાં. કેમ કે હજી બધા આવે છે ઓલા પાણીથી ગારિયાધારની અંદરથી. આપણે અજયભાઈને પણ આરે લાવ્યા હતા ગાડીમાં. ગાડી ખચવારો રે મજા આવે એમ. કાંઈક વચમાં છું હોય તો વાંધો નહીં ને બરોબર ને. હા એમ તો ગારિયાધાર ઊભા છીએ બરોબર. હવે એ બધા આવે પછી એને બધાને લઈને જઈએ આમાં. તો ગારિયાધાર પગી જાય ને આશીષ જો બટા દોસ્ત લઈને આવી ગયો છે જસદણથી અને અમે ઊભા છીએ ભાઈ આલો પૂરી ખાવા. આપણે આવી ગયા છીએ પાછા ઘરે આ બધાને લઈને ગારિયાધારથી અને ત્યાં છે ને હાંજ પડી ગઈ છે. જમવાનું છે ભાઈ હર્ષિલના ઘરે બરોબર. હર્ષિલના ઘરે જમવાનું છે. બધા જઈ અહીંયા કોટ બોટ પહેરી લીધો ટાઈટ ભાઈ કા. તો કાંઈ નહીં ચાલો હવે આપણે નીકળી રહ્યા હર્ષિલના ઘરે. પેલા ભાઈ મમ્મીએ કોટ પહેરી લીધો એમ કહું છું. ના ના સારું હાલો.